આજે તો આપણા મિત્રના રૂમમાં આપણી સવાર પડી છે. તો સૌને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. મસ્ત મજાની સવારમાં તમારું સૌનું સ્વાગત છે. અને અહીંયા જો આપણે કાશ્મીરમાંથી બધું નાસ્તો લઈ આવ્યા છીએ. આમાં નામ ઘણા અટપટા છે, એટલે હું તમને કહીશ નહીં, પણ તમે જોઈ લેજો. તમે અહીંયા આવો તો કાશ્મીરમાં શ્રીનગરમાં બેકરીના ઓપ્શન ધોમ છે. કાલે પણ વિડીયોમાં દેખાડી હતી બધી બેકરી. ના જોઈ હોય તો એકવાર જોઈ લેજો. અને હવે થેપલા છે, ચા જે મસ્તીની એ પણ બનાવી. કોને? મેં ચા બનાવી હો. તો હવે કરીએ નાસ્તો. થોડીક જ વારમાં પાછું બનાવી. કાજુ થઈ ગઈ છે હડકાઈ. ફટાફટ નાસ્તો કરવા માંડી. કોઈનો રાહ જોતી નથી. હવે આપણે કરવા માંડી. આજે આપણી સવારી નીકળી ગઈ છે શ્રીનગરને એક્સપ્લોર કરવા માટે. તો શ્રીનગરમાં બધી જે મેન પોઈન્ટ છે એ આપણે વિઝિટ કરવાના છે. અહીંયા કાજુડી બેસી ગઈ છે, અહીંયા એમની ફ્રેન્ડ છે, અને આ અમારો ફ્રેન્ડ છે. સાથે અમે અત્યારે રિક્ષા કરી અને જો આ ધીરે ધીરે જાય છે. ઇલેક્ટ્રિક રિક્ષા આપણે કઈ રીતે પણ નો થવું જોઈએ. હવે અમારે આ વિડીયોમાં બન્યા રહેજો. આપણે જય આદિ શંકરાચાર્યએ એક પહાડ ઉપર બેસી અને તપસ્યા કરી હતી, એ જગ્યાએ આપણે જવાના છે. વિડીયોમાં બન્યા રહ્યો, તમને મંદિર દેખાડશું અને મંદિરની બધી માહિતી આપશું. તો અહીંયા જે ઓટો કરી, તો અમે જ્યાં હતા ત્યાંથી અરાઉન્ડ છે 8 થી 9 કિલોમીટર દૂર મંદિર હતું. તો ત્યાં આપણને અત્યારે અડધે સુધી મૂકવાના 200 રૂપિયા. બાકી બધાને આપણે પૂછ્યું ને તો ટિકિટના મતલબ ઓટોના કીધા 400 રૂપિયા. અમે 4 વ્યક્તિ છીએ. ઓકે, તો હવે જોઈ છીએ ઓટો તમે ગમે ત્યાંથી કરો થોડા ભાવતાલ કરાવજો. થોડા ભાવ અહીંયા છે બધું, કે આપણે ટુરિસ્ટ હોય એટલે ભાવ ને બધું થોડું હોય છે. તમે ત્યારે આવો તો એ બધી વસ્તુ ધ્યાન રાખવી. ચાલો અમારા વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે અહીંથી છે ને ઉપર 5 કિલોમીટરનો પહાડ છે, જે ચડીને જવાનું છે. એટલે ચાલીને જવું કે શું કરવું, અહીંથી વારી પાછી બીજી ઓટો, કેમ કે આપણે આવ્યા ઇલેક્ટ્રિક ઓટો છે. અને હવે ઉપર ચડાવી હોય તો પેટ્રોલ કે ડીઝલ વાળી એવી કઈ ઓટો હોય તો શું છે કે એ પહાડ ચડી શકે. તો એવી ઓટો આપણે ગોતી અને જાશું. હવે શું પ્રાઇસ લઈ છે એ તમને થોડીક જ વારમાં કઈ ઓટો શું પ્રાઇસ લેશે. તો વિડીયોમાં બન્યા રહ્યો, તમને આખું શ્રીનગર આપણને ફેરાવશું. अरे भाई ज्यादा हो गया मैंने वो 400 बोले, हमने ये भाई आ गई, हमने 300 बोला. तो भाई ने 400 बोला અને આપણે 300 ગઈ છે. હા, તો જોઈએ. ચાલો હવે આપણે બીજી થોડીક જોઈએ, બાર્ગેનિંગ થોડું ઘણું કરીએ. નકર તો જો આ રીતે પણ થાય. ઓટો કરવી હોય એટલે થોડું ગોતવું પડે આપણી રેન્જમાં. આપણે તો ઘણું ફરવાનું તો જોતું રહેવું પડે. જો અહીંયા રિક્ષાયું તો ઘણી છે, તો બાકી આ નજારો જોઈ લ્યો. હા, આમાં મોજ જ આવે આપણને. તો હવે બીજી કોઈ ઓટો છે? क्या है भाई, कैसे हो? बढ़िया, ठीक. अभी जाओगे ऊपर मंदिर में? हाँ, तो आने जाने का क्या? वापस यही उतरना है. वापस हाँ यही मतलब 600 रुपये लगे. कितने सवारी आप? 4 बैठे. कितना? 600 रुपये. 600 तो यार ज्यादा है. हाँ, नहीं कोई बात नहीं. आप कितना देगा? हम 300 तक दे सकते हैं उसके लिए. તો થોડુંક છે, હવે જોઈએ મળે તો ઠીક છે, નકર પગ પાડા नहीं. 400 में तो भाई ने आगे बोला ही, तो उनको क्यों. हाँ, वहाँ वेट भी करना है कम से कम 1 घंटा. वो बात सही है. हम आपकी ऑटो करवाएंगे ना, लोग आपको ढूंढते आएंगे कि इनसे ही ऑटो करवानी है. 300 बराबर है. તો ચાલો હવે તો જોઈ લે. બાકી થોડુંક અઘરું તો પડે છે, પણ ગોતવી તો પડશે જ. એક બે ને પૂછી લે. તો ભાઈ કેમ છો, कैसे हो? ठीक ठीक. चलोगे मंदिर में ऊपर? तो क्या हम 4 सवारी है, क्या लोगे? 1-1.5 घंटा लगता है अप डाउन का. आपको लगेगा 500. देखो आगे हमें 400 तो बोला, फिर भी अप डाउन उधर 1-1.5 घंटा लगता है. उधर टाइम लगता ही लगता है. चलो वो तो जो लगता है वो लगता है, बट टाइम 1-1.5 घंटा उधर वेट करता है. फिर इधर से 5.5 किलोमीटर ऊपर है. अप डाउन का आप खुद सोचो, अब 11 किलोमीटर. इधर 1-1.5 घंटा वेट. 300 तक हम दे सके. देखो देख लो, क्योंकि देखो इधर आप आगे जाओ. ये लोग सब देखेंगे
तो ये आपको ढूंढते ढूंढते आएंगे, आपके नंबर बोल देना आपको डायरेक्ट। हाँ, तो और हम तो देखो गुजरात से आ रहे, तो आपको भी पता है गुजरात से घूमने वाले ज्यादा है। 300 सही है। अब आपके लिए आप बोल रहे हैं कि आपके लिए 400 होगा, उससे कम 400 तो फिर उनको ही मौका देके, वो पहले देखा उन्होंने डायरेक्टली 400 बोला है। 300 में 12 नहीं, 300 सही है। 300 में इसको उधर 1.5 एक तो મિત્રો શું કયો છો, 300 રૂપિયા દેવા જોઈએ કે 400 રૂપિયા? થોડુંક હજી કરીએ છીએ। અત્યારે આપણને રિક્ષા મળી ગઈ છે, હવે આપણે શંકરાચાર્ય મંદિર સુધી જવા માટે 5 કિલોમીટરનું પહાડ ઉપર ચડવાનું છે। તમને નીચે સુધી પણ રિક્ષા મળી જાય ને ડાયરેક્ટ ઉપર જાવી હોય તો ઇલેક્ટ્રિક રિક્ષા જે આવે ઈ નહીં કરતા। હવે તમારે અને 2 ચેકિંગ આવી, એમાં ચેકિંગ થઈ ગયું છે બધું, અને હવે જાય છીએ આપણે મંદિર પાસે। ભાઈ મળી ગયા છે, ભાઈનું નામ હમણાં ઇન્ટ્રો તમને બધું દઈ દે, ભાઈ આપણને બધું સજેસ્ટ કરી દેશે ક્યાં ક્યાં જવું જોઈએ ને ક્યાં ક્યાં નહીં। તો ચાલો હવે આપણે ભાઈનો અવાજ સાંભળીએ। परी महल आएगा, उसके बाद चश्मा शाही, उसके बाद बॉटेनिकल गार्डन, उसके बाद निशात और शालीमार, और होगा ये शंकराचार्य मंदिर। ये इधर का लोकल साइड से। 5 लोकेशन होगी ना? हाँ 5। अगर फिर आप जाना चाहोगे फारी पर्वत फोर्ट, वो भी है। आज के लिए तो इतना ही भी है। ये जो जितने आप बोले प्लेसेस, उसके प्राइस किस तरह रहते हैं? अगर आप ये पूरा दिन निकल जाएगा आपके साथ, आपका टोटल लगेगा सब जगह का ये लेके भी, टोटल में लगेगा आपको 1500 रुपया 1500 रुपये पूरा दिन के लिए। आप हमें होटल छोड़ोगे ना वापस? फिर वापस, हाँ नहीं, विक्रम होटल छोड़ोगे ना? किधर पे वो? लाल चौक पे। हाँ हाँ लाल चौक। ये डाल लेके भी करवाओगे? हाँ उधर से आके हम शिकारा करेंगे, मैं उधर वेट करूंगा, आप शिकारा हमें- खाओगे, फिर हम जाएंगे सीधे होटल पे। बट सही नहीं है, थोड़ा कर लो। पूरा दिन चला और जाएगा। जैसे कोई हमारे जैसे हमारी चैनल गुजराती है, हाँ तो गुजरात से लोग आएंगे, मोस्ट वेलकम। ओके, तो आपको कांटेक्ट करना है क्योंकि आप हमें बहुत बढ़िया आदमी लगे। थैंक यू। ओके, तो आपका नाम, आपका नंबर कुछ ऐसा बोलिए कि डायरेक्ट आपको लोग कांटेक्ट करें। फोन करें और मेरा नाम इनायत है और मेरा फोन नंबर है 7889446944, और मेरे को इंस्टा पेज भी है, मैं वो भी इधर मेंशन कर दूंगा, उस पे आपको फॉलो बोल दीजिए कीजिएगा। उसका नाम क्या है? उसके बाद उसका नाम है द इनायत। द इनायत। हाँ ओके, बढ़िया है, बढ़िया है। यूट्यूब पे भी है इनायत व्लॉग्स। ओके, यूट्यूब पे हाँ। बड़े वीडियो बनाते हो? हाँ हाँ हाँ, वो तो भाई के बड़े वीडियो जरूर देखना क्योंकि ये श्रीनगर की वादियों और श्रीनगर का अच्छा सा आपको प्लेसेस विजिट कराएंगे। આપણે અહીંયા ઓટોએ ડ્રોપ કરી દીધા છે, ઓટોનું નામ છે પંજાબ નિશાન, તો એમનો નંબર છે, આ નંબર આખો લખો, તમે કોન્ટેક્ટ કરી શકશો। તો હવે ઓટો કરીને તો આપણે પહોંચી ગયા, હવે થોડુંક ચાલવાનું છે અને 240 થી 45 જેટલી સીડી છે, એ આપણે ચડી અને પછી મંદિરે આપણે જવાનું છે। એવું કઈ છે, જે રીતે મેં પહેલા પણ કીધું, એવું કઈ છે કે અહીંયા આદિ શંકરાચાર્ય અહીંયા તપસ્યા કરેલી છે, પહાડ છે ત્યાં બેસીને એ હજી પણ ત્યાં છે। તો પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે। આપણને સૌથી જે વધુ પ્રોબ્લેમ હોય એ પગથિયા ચડવા, કેમ કે આપણે તો કેટલું ફરવાનું છે, જો આપણે પગથિયા ચડીને પછી થાકી જાય ને એટલે પછી ત્યાં લેવું પડે સ્ટે। અને સૌથી મોટી વાત શું છે ખબર છે આપણને? અહીંયા આપણને મળી ગયા આપણા ગુજરાતી, એમાંય કાઠિયાવાડી અને રાજકોટના। હા, તમે વિચારો અત્યારે આપણે રાજકોટ થી અરાઉન્ડ એમ કયો ને 1700-1800 કિલોમીટર દૂર છે, ત્યાં આપણા રાજકોટના ભાઈઓ મળી જાય, મોજ જ આવી જાય। જો આ રીતના કઈ પગથિયા છે અને હવે શાંતિથી ઉપર ધીમે ધીમે ચડવાનું, કેમ કે પગથિયા થોડાક હેવી હોય ને એવું લાગે છે, તો આરામથી ચડવાનું। હા, તો ધીરે ધીરે હવે ચડી ઉપર અને જયા આદિ શંકરાચાર્યના દર્શન કરવા। તો મિત્રો એકદમ થાકી ગયા, શ્વાસ ચડી ગયો, બહુ ઓછા પગથિયા પણ છતાં થાક લાગી જાય એવો પગથિયા છે। 245 પગથિયા હમણાં શ્વાસ ચડી ગયો। અને અહીંયા જો મંદિરનો ગેટ આવી ગયો છે, હવે જાશું અંદર, અંદર જોઈશું કેમેરો અલાવ હશે તો તમને દેખાડશું। ખાસ વાત એ કહેવાની છે કે અહીંયા ક્યારે આવો તો ફાકી માવો એવું લઈને આવતા નહીં, પિસ્તોલ કે એવું લઈને આવતા નહીં, પાણીની બોટલ છે એવું નહીં લઈને આવતા, નીચે બધું ચેકિંગમાં કઢવી નાખશે, તો એ ખાસ ધ્યાન રાખજો તમે। તો જય કાજુ, ચાલો અહીંયા હવે જોઈએ અંદર કેમેરા અલાવ હશે તો તમને દેખાડશું, નકર પછી કેમેરો નહીં હોય અલાવ તો અહીંયા તમને
તમારે પોતે જ આવવું પડશે. મંદિર પહોંચી ગયા, આદિ શંકરાચાર્યનું મંદિર છે અને ત્યાં આપણે પહોંચવા માટે જેમ તમને કીધું 1000 ફૂટ જે શ્રીનગર છે ત્યાંથી 1000 ફૂટ ઉપર આ મંદિર આવેલું છે. પગથિયા છે તો 243 જેટલા પગથિયા છે, પણ થોડાક અઘરા છે. કોઈ પણ વસ્તુ જેમ કે પાન, ફાકી, માવો, સિગરેટ કે એવું પ્લાસ્ટિક કશું અહીંયા લઈને આવવાની મનાઈ છે. તો અમે જઈએ છીએ ઉપર દર્શન કરવા. જો અહીંયા ગેટ દેખાય તમને, આ ગેટ ત્યાંથી અંદર જવાનું છે ને ઉપર મંદિર છે. તો દર્શન કરવા જાય છીએ. હવે કદાચ આગળ કેમેરો અલાઉ કદાચ હશે નહીં, જો હશે તો તમને પણ દર્શન કરાવશું. ત્યાં સુધી હર હર મહાદેવ. અને ટેમ્પલ તરફ જવાના તો પગથિયા એકદમ ઊંચા છે અને જો આવડો નાનો એવો દરવાજો છે અને અહીંથી તમે જોશો તો આખું શ્રીનગર દેખાશે. તો દર્શન કરવા જાય. હા, બહુ નાનો એવો દરવાજો, એમાંથી એન્ટર થઈ અને આ વગાડી ઘંટડી. તો ચાલો તમારી સાથે ભાઈ ના રહ્યો. કાજુ દોડવા માંડી. કાજુ 1 મિનિટ. તો અહીંથી લખી લીધું છે કે ભાઈ ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અહીંથી કરવાની મનાઈ છે. તો હવે અહીંથી આપણો કેમેરો નીચેમાં મૂકી અને દર્શન કરશું. કાજુ ટાટા કરે. તો ઉપર પાણી ચડાવવું હોય તો પણ છૂટ છે આપણે. તો અહીંયા અભિષેક કરવા માટે આપણે લઈ લીધું છે. અહીંયા પાણીની વ્યવસ્થા છે. તો પાણી હવે અહીંથી આપણે લઈ જલ ચડાવશું, અભિષેક કરશું. પગ તો બહુ જ બળે છે અહીંયા. અને અહીંયા તમે જોઈ શકો છો કે હવે નીચે લખ્યું છે કે અહીંથી તપસ્યા સ્થળ. હવે શંકરાચાર્યએ જ્યાં તપસ્યા કરી હતી, આદિ શંકરાચાર્ય, એ જે પથ્થર છે કે જ્યાં બેસીને કરી હતી એ અહીંયા જ છે. તો ત્યાં આપણે જઈએ, તમને ચાલો દેખાડી. અને અહીંથી શ્રીનગરનો જે નજારો છે, આમ તમે જો આખી જે ડલ લેક કહેવાય એ પણ અહીંથી મસ્ત દેખાય છે. અને આખું શ્રીનગર અહીંથી આખું શ્રીનગર તમને અહીંથી દેખાશે. હવે તમે જ્યારે આપણે મહાદેવ શિવલિંગના દર્શન કરો ત્યારે જેવા જ નીચે ઉતરો ત્યાં તમને લખેલું દેખાઈ જશે શંકરાચાર્ય ટેમ્પલ આ તરફ છે. તો અહીંયા જેના માટે આવો એના દર્શન કરતા ભૂલતા નહીં. મહાદેવના દર્શન કરી અને પછી તો આપણે બધા નીચે ઉતરી જઈએ. તો અહીંયા જગતગુરુ શ્રી શંકરાચાર્ય ટેમ્પલ તપસ્યા સ્થળ જો એ અહીંયા છે. હવે અંદર જોઈ લે, કેમેરાની અલાઉ હશે તો અંદર લઈ જાય, તમને દર્શન કરાવીએ. અહીંયા આદિ શંકરાચાર્યએ અહીંયા તપસ્યા કરી હતી. આ એ જ જગ્યા છે જ્યાંથી અત્યારે આપણે શૂટ કરીએ છીએ. અને અહીંયા એમનો ધૂણો પણ છે. એમને તપસ્યા કરી હતી અને આવડોક નાનો એવા ગેટમાંથી આપણે બધાને એન્ટર થવાનું છે. પણ ધ્યાન રાખીને કે માથા ના ભટકાય. તો થોડીક વાર ખાલી જે અંદર ગયા અને જે ગરમી થઈ, અને હવે અહીંથી આપણે નીચે ઉતરશું તો જે ગરમી થઈ, આહા. અને ત્યાં એ જ પહાડ છે, એ જ કોર્નર છે કે જ્યાં આદિ શંકરાચાર્ય તપસ્યા કરી. અને આ પહાડ શ્રીનગરના જ્યાંથી દ્રશ્યો, અત્યારે તો શું છે આખું સિટીનો એરિયો થઈ ગયો એટલે થોડુંક ઓલું થયું, પણ જે ટાઈમે એમને તપસ્યા કરી છે ત્યારના એના નજારા શું હશે ખાલી એક વિચારો. કેટલી શાંતિ અને સુકૂન મળ્યું હશે. બસ એ જ ગોતવા માટે આપણે અહીંયા આવી છીએ. પણ હવે તો આપણે ટુરિસ્ટ પોઈન્ટ બની ગયો, માણસો અહીંયા આવે છે અને મંદિર છે, ભગવાન છે, તો થોડુંક ધ્યાન રાખીને અવાય. બસ બાકી મંદિર દર્શન કરીને તો આપણે મજા આવી ગઈ. અને આ યાત્રા થઈ જેના દ્વારા અમે ભારતના આવા સ્થળ જોઈ શકીએ છીએ, તો અમને એ ખુશી છે. બસ અમને આમ સપોર્ટ કરતા રહેશો, જેથી કરી અમે તો દર્શન કરશું, તમને પણ આખા ભારતના દરેક ખૂણાના દર્શન કરાવતા રહેશું. આપણી ટીમ અહીંયા બધી બેસી ગઈ છે. ડલ લેક છે. ડલ લેક. હા, આજ વખતે પ્રોનાઉન્સિએશનમાં મારે થોડુંક મિસમેચ થઈ છે. અને અહીંયા બોટિંગ પણ છે, પણ અત્યારે બપોરનો ટાઈમ છે એટલે આપણે સાંજેનું વિચાર્યું છે. અને અત્યારે આપણે મંદિરથી રિટર્ન થઈ ગયા છીએ અને હવે આગળ જઈએ છીએ. આપણે શું જોવા જાય છે? આપણે જાય છીએ પરી મહેલ. ત્યાં શું પરીઓ હશે કાજલ? મને શું ખબર. મારી પરી તો પતિદેવની ખુશી જો, પરીઓનું નામ સાંભળીને પતિદેવની ખુશી તો જો. હું એને ચૂડેલ લાગુ છું ઢાકણ, અને એને બીજી પરીઓને જોવી છે હજી. તો આપણે જો અહીંયા ટ્રાફિક લાગી ગયો છે તો આપણે એની રાહ જોઈ છીએ અને ટ્રાફિક ભયંકર છે. ધીરે ધીરે ભાઈ છે ને રિક્ષા આગળ હલાવે છે. આગળ કેમ કે ચેકિંગ છે એટલા માટે થઈને ટ્રાફિક અહીંયા છે. તો ફટાફટ વધીએ અને તમને પણ દેખાડી. શું દેખાડી? પરીઓનો મહેલ. પરી અને કમેન્ટ કરીને જરૂર કહેજો કે હું ચૂડેલ છું કે પરી. શ્રીનગર
શ્રીનગરની અંદર ઝબરવન પહાડી રેન્જની અંદર જ્યાં ચશ્મશાહી એક ગાર્ડન છે અને ત્યાં ઉપર એક એવું કહે છે કે એવું ઝરણું છે કે ત્યાંનું પાણી છે એ કેમ આપણે ચશ્મામાં એકદમ ક્લિયર હોય એટલું ક્લિયર પાણી, બિસ્લેરી તો એની પાસે કાંઈ ના કહેવાય, એટલું ક્લિયર પાણી છે. અને એ પાણી એને આપણે પીવા જવાનું છે. અને આખું ગાર્ડન છે, મુગલોએ બનાવેલું આ ગાર્ડન છે. મુગલમાં એટલે શાહજહાંના છોકરાએ આખું બનાવેલું છે. તો એ ગાર્ડન આપણે જોવા જવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહ્યો, તમને બતાવીએ. અને અત્યારે જે આપણે આવ્યા છીએ ઓકે, તો એમાં તમે જોઈ શકો છો અહીંયાથી આવી મસ્તીની બજાર છે. બજારને પણ તમે જોઈ શકો છો. અમે હવે ઓટો કરી લીધી છે, 1500 થી 2000 અહીંયા રેટ હાલે છે. તો એ પ્રમાણે અમે ઓટો કરી છે જે આખો દિવસ અમને ફેરવશે. અમે 4 વ્યક્તિ આવેલા છીએ. અને કાજલ અહીંયા શું જોઈ છે પણ આ ધોળી ધોળી ટોપી લઈશ તું પછી એ મેલી નહીં થઈ જાય ધોળી ટોપી. પેલા કાજુ કઈ કે આપણે કઈક ઠંડુ બંડુ પીએ તો ફટાફટ જાય છે ઠંડુ પીવા. આ કે અહીંયા આવ્યા કાશ્મીરમાં તો કાશ્મીરની ગુલ્ફી ખાવી, લઈ લીધી. સવારમાં જે એવું વોકિંગ કરી લીધું તો મને તો લાગી ગઈ હતી ભૂખ. કાજુ એ તો ગુલ્ફી ખાધી. મેં કીધું ના મારે કઈક અલગ ખાવું છે. તો અહીંયા બર્ગર મળે તો મેં હું બર્ગર ખાઈ લઉં, જોઈ લઉં. કેમ કે આમ તો બહારનું નથી ખાતા, પણ હવે ક્યાંક નીકળ્યા હોય તો થોડુંક હલાવી લેવાનું. પતિદેવ મને એમ કહેતા હતા કે કાજુ અહીંયા લઈ લીધી છે અને મારે કરતા એમની ડિમાન્ડ જો चिकन खा रहे हैं क्या? હા એ ચિકન બર્ગર सॉरी 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 गलती हो गई, ब्राह्मण को ऐसे नहीं बोलते, सॉरी सॉरी। પતિદેવ આ બર્ગર લઈ લીધો છે. ચશ્માશાહી ગાર્ડનમાં પહોંચી ગયા. તમે જો આ ઉપર અહીંથી આખું ગાર્ડન છે અને કાજુના ગાર્ડનમાં આવીને મજા આવે. ફોટો પાડવો છે ફટાફટ. અને ફોટો પાડવી કે જાય ફટાફટ. અને આ જે આખી પહાડોની રેન્જ દેખાય છે ઝુબરવન પહાડની રેન્જ કહેવાય છે. અને ઉપર જવાનું છે ને ત્યાં છે ને ઉપર પાણી ભરેલું છે એવું કઈ એકદમ ક્રિસ્ટલ ક્લિયર પાણી છે. તો ચાલો પેલા કાજુનો ફોટો પાડી દે. ફુવારા હોય પણ અત્યારે શું ખબર નહીં આપણે આવવાના ફુવારા પણ બંધ. હવે ઉપર જાય છે, જોઈ કેવી સુવિધાઓ છે ને કેવું ગાર્ડન છે. આમ તો સારું દેખાય છે, આખું ગાર્ડન છે. આમ જો કેવડું મોટું. રિલેક્સ થવા માટે બહુ સારી એવી જગ્યા છે. અને તમારી પાસે સમય હોય તો શ્રીનગરમાં આ પોઈન્ટ પણ તમે વિઝિટ કરી શકો છો, જેનું નામ છે ચશ્માશાહી, મુગલ ચશ્માશાહી ગાર્ડન એવું કહેવામાં આવે છે. અહીંયા તમે આપણે જેમ બોલા ફોટો પડવે એને બધું જો સારો એવો પોઈન્ટ છે. તો જેવું સાંભળ્યું તો એવું હજી દેખાણું નથી. બધા કહે છે ચશ્માશાહી કરી. આ તો ગાર્ડન જ છે. જે જગ્યા જોવા માટે આપણે અહીંયા પધાર્યા છીએ એ જગ્યા આવી ગઈ છે, એને ચશ્માશાહી કહેવાય છે. તો એ પહોંચી ગયા છે. તો ચાલો આ છે ને આ જે ચશ્માશાહી કહેવાય, અહીંથી ને જે પાણી પડે છે એમ કે એકદમ ક્રિસ્ટલ ક્લિયર અને ફૂલ ઠંડુ એવું પાણી. અહીંયા બોટલ લઈને તમે ભરી લ્યો અને પીવા. અહીંનું પાણીનો સ્વાદ જ અલગ છે એવું કઈ છે. એટલે ફટાફટ હમણાં આપણે એક બોટલ લઈને આવ્યા છીએ, પાણી ભરીએ. તો હવે આપણે જાશું પરયુના મહેલે. કેમ કે હવે અહીંથી છે ને આપણે શું કહે ચશ્મેશાહી તો જોઈ આવ્યા, ત્યાંનું પાણી પણ પી લીધું, એકદમ ઠંડુ છે. અને ઔષધિઓથી મતલબ આયુર્વેદિક ઔષધિઓથી ભરપૂર આ પાણી કહેવામાં આવે. અને હવે થાયકા એટલા કે પસીનો થઈ ગયો. કાશ્મીરમાં આટલી ગરમી ખબર નહોતી. તો હવે જાય છીએ ફટાફટ પરયુના મહેલે. ત્રીજો પોઈન્ટ છે એ પણ આપણે પહોંચી ગયા છીએ, પરી મહેલ. અહીંનો મેઇન ગેટ છે, 6 માળનું આખે મહેલ બનેલું છે અને એક સ્ટેપ કરીને આપણે ઉપર જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહ્યો, તમને ધીમે ધીમે જો ફોનની અલાઉડ હશે તો તમને ધીમે ધીમે આખો મહેલ દેખાડશે. અને ચશ્માશાહી ગાર્ડનના 50 રૂપિયા એડલ્ટની ટિકિટ હતી. પછી આપણે ગયા હતા પરી મહેલ આવ્યા છીએ, ત્યાં પણ એડલ્ટની 50 રૂપિયા ટિકિટ છે. આદિ શંકરાચાર્યના દર્શન કર્યા, ત્યાં કોઈ ટિકિટ કેવું નહોતું. પણ હા 50 રૂપિયાની જે રીતે તમને કીધું પરી મહેલના અને ચશ્માશાહીના ગાર્ડનના બંનેના 50 રૂપિયા ટિકિટ છે. પરીઓના મહેલની અંદર પહોંચી ગયા છીએ. અને આ મહેલ તમે એમ કહો કે બહુ ઉપર જો વાં સુધી જવાનું છે. અને અહીંથી આ મહેલની અંદર એન્ટર થયા તે પછીના નજારા જો. આ મારી પરી, આ પરીઓનો મહેલ આમ જોઈ લ્યો, છે ને અદ્ભુત. અને
સૌથી વધુ આ જો આ ઝાડ છે, આ ઝાડ કયું છે ને એ કહેજો. અને ભયંકર તડકો છે. આમ તમે એમ કહો ને કે તડકો એવો લાગે છે અને એને લીધે ગરમી પણ એવી થાય. અને સામે તમે જોવો છો ને, આખું તમને દેખાડવાનું ટ્રાય કરું. આમ જો આખી જે ડલ લેક છે ને એ અહીંથી દેખાય છે. સાચું કા એનો જે નજારો છે ને, અને એ લોકોએ સાચું જ કીધું છે કે આ પરીઓનો મહેલ છે. કેમ કે અહીંથી જે નજારા જ દેખાય છે એના માટે જ અહીં કહેવામાં આવે છે. અને અહીંયા જોઈ લ્યો, તમને આ રીતે બધું જોવા મળશે. જે કે આપણે કહીને જે કાશ્મીરના પોશાક પહેરીને તમારા ફોટો ને બધું પડવું હોય તો એ પણ તમે કરી શકો છો. તો ખરી અહીંથી દ્રશ્યો જોવ તમે ખાલી લાગે છે ને, વાં જો ગોલ્ફનું ગાર્ડન હોય ને એવું મને લાગે છે નીચે. અને અહીંથી નદી, હા સૌંદર્યથી ભરપૂર છે ને રિયલમાં એમ આપણને ઘણી જગ્યાએ લાગે કે આ પરીઓનો મહેલ કેમ કહેવામાં આવતો છે, પણ અહીંથી દેખાય ને એવું લાગે છે જોઈને કે ના, રિયલમાં આ સાચું જ સંબોધન આપ્યું છે જેને આપ્યું એ કે આ પરીઓનો મહેલ જ છે. અને હજી પણ અહીંથી પણ નીચે ગુફા પણ છે. નીચે તમારે જવું હોય પણ જોઈએ હમણાં આપણે જાય તે પહેલા આપણા દ્રશ્યો જે દેખાય છે, જો આ હેલિકોપ્ટર છે, આ દ્રશ્યોની નજીક જવાનું મન થઈ જાય, એમ થાય કે અહીંયા ફોટો પડવી જ લઈ. હા શું કઈ કાજુ લાગે છે ને પરીઓનો મહેલ? હા, આમ સુંદરતા જે અહીંનો વ્યૂ છે એ જોઈને તો એવું લાગે કે ના, રિયલમાં પરીઓનો. આપણે કોઈ શબ્દોમાં બીટ જ ન કરી શકાય. પણ ખરેખર એકવાર તો અહીંયા આવવા જેવું જ છે ને જોવા જેવી જ છે આ જગ્યા. આજે તો નથી, પણ ખબર નહીં પેલા પરીઓ હોય કે નહીં, પણ અત્યારે નથી. અહીંયાની છોકરીઓ બી પરીઓથી કમ નથી. સહી છે તો અહીંયા પર્યા જ. સહી પકડે, સહી ખાવ કસમ. મહેલના તો વખાણ કરતા થાકીને એવી વાત છે. અને એવો મહેલ છે, તમે સૌંદર્યમાં દ્રષ્ટિમાં રિયલમાં સાચું કા પરી અહીંયા રહેતા જ છે, પરીઓ રહેતી જ છે એવા દ્રશ્યો સાચું કા છે. તો હવે એવું લાગે છે કે મહેલ ફરવામાં તો ટાઈમ ઘટશે. કાજુ રહી ગઈ, જી ઉપર જવું છે, તડકો છે ને મારી હાલત ખરાબ થાય છે. પણ હવે એ મને ઠેઠ ઉપર લઈને જ દમ લેશે. આટલા ઉપર આવીને અમને એક પરી મળી, એ પરી રમે છે. ફરવા આવી છે કે શું કરવા આવી ખબર નથી પડતી. પગથિયા ચડીને પગની હાલત એટલી ખરાબ થઈ જાય. જો હજી એના શ્વાસ ચડી ગયો ને તો એને એટલો અરગ છે કે નાના વ્યૂ પોઈન્ટ છે ને ત્યાં જોઈ. તડકો એટલો છે કે શ્વાસ નથી લેવાતો, થાકી ગયા. આ જો આ ઝાડવું જો, જો આ ઝાડવું જો, વિદ્યાનું ઝાડ નથી, વિદ્યા પાલન ખોટું માની જશે. હવે આપણે પહોંચી ગયા છીએ વાની ડ્રાય ફ્રૂટ સેન્ટરમાં. કેમ કે કાશ્મીરમાં આવી અને ડ્રાય ફ્રૂટ ના લઈ એવું તો બને નહીં. તો જો અહીંયા આપણે ડ્રાય ફ્રૂટ સેન્ટરમાં પહોંચ્યા. હવે જોઈ છીએ કે કાજુ શું લઈ છે. આ આખું મિક્સ છે અને 700 રૂપિયા છે. તો ફરીને થાયકા લઈ લીધી. હવે ભેળ, એક પાણીપુરી ખાધી, સમોસા ખાવાનો પ્લાન છે. પછી વિચારતી ફાલુદા, ભાઈ કે કાશ્મીર આવ્યા ફાલુદો નો પીવું. હવે આપણે ફાલુદામાં આવી ગયા છીએ. ફાલુદો પણ ખાઈ, ભાઈ પાણીપુરી ખાધી, ભેળ ખાધી, હવે ફાલુદો ટ્રાય કરશું. કાજુ હવે તૂટી પડી છે ફાલુદા ઉપર. ચોકલેટથી ભરપૂર ભાઈ મસ્તીનો ફાલુદો બનાવ્યો છે અને મેં ટ્રાય તો કરી પણ મસ્તીનો છે, સ્વાદમાં એ વન છે. ડલ લેકની સામે જ આપણે છે. તો મિત્રો આ જ છે ડલ લેક. અહીંયા જો આપણે શિકારા બોર્ડની જે આપણે કહીને એ બધું અહીંયા જ થાય છે. અહીંયા તમને લઈ જાય લેકમાં, અને લેકમાં બજાર ને એવું ઘણું આવે, જોઈ મજા કરવાની. અહીંયા અલગ અલગ ભાવો હોય છે, 1000 કે 1500 કે 2000 કે ભાવતાલ કરાવી એ તમારી જિમ્મેદારી છે. અમે પણ ઘણા જોઈ છીએ, પણ આપણે બોટિંગ ઘણી કરી છે. તો જોઈ ભાવતાલ કરાવી અને બોટિંગ કરવી છે કે નહીં એ પછીનો વાત છે. તમારી માહિતી માટે હું તમને કહું કે ધ્યાન રાખવાનું, અહીંયા આવો તો ભાવતાલ વ્યવસ્થિત કરાવો. તો હવે જમવામાં કોઈની રાહ જોવાની નથી, ફટાફટ અમે જમી લઈ. નીંદર પણ એવી આવી અને થાયકા પણ એટલા જ છે. ફટાફટ જમી લે અને આજે આ જ બ્લોગની અહીંયા જ એન્ડ કરી છે. તમે જમીન હોવાનો જ કાર્યક્રમ છે અને મળીએ તમને કાલે કાશ્મીરના નવા લોકેશન સાથે. ત્યાં સુધી સૌને હર હર મહાદેવ.